સુરત શહેરમાં રાંદેરમાં રહેતા અને ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરનાર અબ્દુલ રહેમાને સસ્તામાં ડોલર લેવાની લાલચ આપી જહાંગીરપુરા ખાતે બોલાવી ત્યાં તેને કારમાં બેસાડી રોકડા 15 લાખ રૂપિયા અને અન્ય દેશની કરન્સી મળી કુલ 18 લાખથી વધુની લૂંટ કરી ભાગે છૂટેલા 6 લૂંટારોમાંથી એકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય પણ ક્રાઇમ બ્રાન્ચે રડારમાં હોવાની વાત સામે આવી હતી। સુરત શહેરમાં ઓનલાઈન કરન્સી એક્સચેન્જના બહાને સસ્તામાં ડોલર આપવાની લાલચ આપી વેપારીને લૂંટી લેનાર ટોળકીના એક આરોપી આખરે ક્રાઇમ બ્રાન્ચના જાળમાં ફસાયો છે। વાત એમ છે કે સુરતના રાંદેના સુથારવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન હાંસિયા ઘોડદોડ રોડ પરના ફોરેન કરન્સી એક્સચેન્જની વ્યવસાય કરે છે। તારીખ 15મી મેના રોજ તેમને વોટ્સએપ પર 7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાનો મેસેજ આવ્યો હતો। બાદમાં ઠગોએ તેમને લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે બોલાવ્યા અને લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા। ત્યારે વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રૂપિયા રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પૈસો અને રિંકો જેવી વિદેશી કરન્સી હતી। કારમાં બેઠા બાદ આરોપીએ બેગ કબજે કરી હજીરા સાયન હાઈવે તરફ કાર દોડાવી દીધી અને મલગામ ગામ નજીક અવાવરૂ રસ્તા પર વેપારીને ઉતારી ફરાર થઈ ગયા હતા। બીજી તરફ આ મામલે અબ્દુલ રહેમાને જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ પણ લાખોની લૂંટમાં જોડાઈ હતી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ સીપી ક્રાઇમ ડોક્ટર કરુણરાજ વાઘેલા તથા ડીસીપી ક્રાઇમ બીપી રોજિયા અને એસીપી ક્રાઇમ કિરણ મોદીની સૂચના લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી। દરમિયાન એક લૂંટારૂ એવા મૂળ ભાવનગરના મહુવાના તરડ ગામ હાલ સિંગણપોર ખાતે હરિદર્શન સોસાયટી મૃતા ગૌરવ જીલુ સરવૈયા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે લૂંટારૂ ગૌરવ સરવૈયા પાસેથી 70,000 રૂપિયાની રોકડ રકમ પણ કબજે લીધી છે। તો પ્રાથમિક તપાસમાં આરોપી ગૌરવ સરવૈયાએ જણાવ્યું કે અન્ય સહ આરોપીઓએ વિદેશી કરન્સી એક્સચેન્જના નામે અને સસ્તામાં ડોલર આપવાના બહાને અબ્દુલ રહેમાન હાંસિયાને વિશ્વાસમાં લઈ જઈ જહાંગીરપુરા ખાતે બોલાવી લૂંટી લીધો હતો। હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય સાગરીતોની શોધખોળ સાથે ગુનામાં વપરાયેલી કાર, લૂંટાયેલા લાખોની રકમ કબજે લેવા તપાસ હાથ ધરાઈ છે।